કરંટ અફેર્સમાં આપણે આગળ જઈએ એ પહેલા થોડું જૂનું યાદ કરવાનો પ્રયત્ન કરીએ. 2-3 એવા પ્રશ્નો છે જે આપણે યાદ રાખવા જરૂરી છે. સૌથી પહેલો સવાલ હતો ભારતની વર્લ્ડ હેરિટેજ સાઇટ નવી મળી આપણને કઈ મળી? મરાઠા, પછી મરાઠા, હા લેન્ડસ્કેપ વાળો યાદ રાખવાનું કીધું હતું કે અંગ્રેજીમાં ધ્યાન રાખજો આવું લખેલું હશે. આપણને તો ખબર જ છે કે મરાઠા સામ્રાજ્ય સાથેના સંકળાયેલા કેટલા કિલ્લા 12 કિલ્લાઓ છે અને ભારતની કેટલામી વર્લ્ડ હેરિટેજ સાઇટ 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો મળ્યો છે. તે બાદ 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે આપણા માટે પહેલો સવાલ, ભારતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટની સંખ્યા કેટલી છે? 44. બીજો સવાલ કે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કોણ આપે છે? યુનેસ્કો દ્વારા ભારતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો અપાય છે. તો આ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એના 3 પ્રકાર છે. એક સાંસ્કૃતિક છે, એક પ્રાકૃતિક છે અને એક કઈ છે? મિશ્ર. આમાં મિશ્ર નોખી કાઢી હતી છે. ભારતમાં એકમાત્ર મિશ્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ ક્યાં છે? કાંચનજંગા ક્યાં છે? સિક્કિમ ખાતે છે. બરાબર, તો આપણને યાદ હોવું જોઈએ. આ સૌથી જરૂરી છે. હમણાં ગણપતિ બાપા આવવાના છે. મહારાષ્ટ્રમાં ગણેશ મહોત્સવ છે અને રાજ્ય સરકારે રાજ્ય તહેવાર જાહેર કરી દીધો છે. અને મહારાષ્ટ્રમાં હજુ એક સવાલ છે, બીજું કયો છે? યસ, બ્રિજનું નામ શું નામ રાખ્યું આપણે? સિંદૂર પુલ. આ ઓપરેશન સિંદૂર શેની સાથે સંકળાયેલું છે? આપણે એટેક કર્યો હતો નાનકડો એવો, અને આ કયા ઘટનાના માટે થઈને પરીક્ષિત હતું? પાછળથી આપણે ફરીવાર નવેસરથી વેર વાળ્યું હતું. કયું? પહેલગામ ઘટના. પહેલગામ ક્યાં આવે? અનંતનાગ જિલ્લામાં. અનંતનાગ એટલે જમ્મુ અને કાશ્મીર. તમને ખ્યાલ હોવો જોઈએ કે અનંતનાગ જિલ્લો છે એને જે તે સમયે ઇન્ડિયન આર્મી દ્વારા જમ્મુ કાશ્મીરનો સૌથી પહેલો ટેરરિસ્ટ ફ્રી જિલ્લો જાહેર કર્યો હતો. હવે ત્યાં પાછો લોચો થઈ ગયો. બરાબર, મૂળ તમને ખબર હોય છે પહેલગામ ઘટનાને આધારે ઓપરેશન સિંધુની આપણે વાત કરી હતી. ઓપરેશન સિંધુ કંઈક હતું, એ શું હતું? ઈરાનથી પરત ભારતીયોને લઈ આવવા માટે થઈને. બરાબર, એક આ પ્રશ્નને પણ આપણે ધ્યાનમાં રાખવો જરૂરી છે જે આપણી પરીક્ષા માટે મહત્વનો બની શકે. બરાબર, ચાલો તો 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ અને આ મહારાષ્ટ્રથી 2 પ્રશ્નો છે, એમાં ભૂલાવવું જોઈએ નહીં. દિલ્હી આપણે ગયા હતા કંઈક મફતમાં બસ મહિલાઓને કાર્ડ. કયું કાર્ડ? સહેલી કાર્ડ યોજના. આ સહેલી કાર્ડ યોજના અંતર્ગત માત્ર દિલ્હી છે એના રહેવાસી છે એ જ મહિલાઓ છે ને આમાં લાભ મળવાનો છે. હા, સાથે સાથે ટ્રાન્સજેન્ડર છે એને પણ લાભ મળશે. તમને એમ થાય કે અહીંથી આપણે બહેનો છે કે હાલો દિલ્હી ફરવા જઈએ બધું મફત, આવું કઈ હશે નહીં. માત્ર કોને માટે છે? દિલ્હી. દિલ્હીમાં છે કંઈક 10 વર્ષ 15 વર્ષ જૂના કંઈક વાહનોનું કંઈક હતું. એ શું હતું? 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ સીએનજી વાહનો છે એના ઉપર પ્રતિબંધ મુકાઈ ગયો. ટૂંકમાં ત્યાં હવે ઈંધણ મળશે નહીં. ઈંધણ એટલે પેટ્રોલ પંપે જાઓ, પેટ્રોલ ડીઝલ કે ગેસ કાંઈ નાખી દે નહીં. એટલે સીધું પ્રતિબંધ આવી ગયો. એટલે દિલ્હીની ગાડી બધી આખા ભારતમાં વેચાશે. સૌથી વધારે તો આપણે લેશું સેકન્ડ હેન્ડમાં. બરાબર, કે સીધી જ આવી છે, નવી બ્રાન્ડ ન્યુ 10 વર્ષ જૂની છે. બરાબર, પછી ભલે હડી ગયું હોય અંદર તો આપણને કઈ ખબર છે નહીં, પણ કે દિલ્હીની છે. બરાબર, ચાલો મૂળ વાત પર પરત ફરીએ છીએ. આજે આપણે વાત શરૂ કરીશું વ્યક્તિ વિશેષથી. વ્યક્તિ વિશેષમાં સૌથી પહેલું નામ ખૂબ ચર્ચામાં જગદીપ ધનખડ. બહુ તમને નવી લાગે એવો સવાલ અહીંયાથી શરૂ થવાનો છે આજે. મને જરા કહેશો જગદીપ ધનખડ એટલે હાલ કયા પદ ઉપર છે? ઉપરાષ્ટ્રપતિ. ભારતના ઉપરાષ્ટ્રપતિ શા માટે અત્યારે આપણે પરીક્ષામાં યાદ રાખવા પડશે? ભારતના ઉપરાષ્ટ્રપતિને અત્યારે શા માટે યાદ રાખવાના છે? તો ગઈ સાંજે એમણે શું આપી દીધું? રાજીનામું આપી દીધું. બરાબર છે. દેશમાં આમ જોઈએ તો સૌથી હાઇલાઇટ થયેલો પ્રશ્ન કહી શકાય, કારણ કે જગદીપ ધનખડ હજી હમણાં જ બન્યા છે ને. બરાબર, કારણ કે પેલા ક્યાં હતા? એ પશ્ચિમ બંગાળના શું હતા? રાજ્યપાલ હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પછી શું બન્યા? ઉપરાષ્ટ્રપતિ. અને હવે એમણે ઉપરાષ્ટ્રપતિ પદેથી શું આપી દીધું છે? રાજીનામું. મને જરા એ કહેશો કે સાહેબ ભારતના ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું એટલે એમની પાસેથી શું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે? ના, એમણે પોતાના શારીરિક એટલે કે સ્વાસ્થ્યના લીધે તબિયત બરોબર રહેતી નથી એટલે એને શું આપી દીધું છે? રાજીનામું છે. કારણ તમને ખબર હોવી જોઈએ છે કે ભાઈ સ્વાસ્થ્યના કારણે
એમણે હાલ શું આપી દીધું છે? રાજીનામું. બાકી ફાયર બ્રાન્ડ નેતા છે, બરોબર, જેવા તેવાનું તો હાલવાય દે એમ છે નહીં. કારણ કે આમ સમજવાનું ને કે દીદીના ગામમાં દીદી સામે થઈને રહે હોય, દીદીનું ગામ એટલે સમજો છો ને, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી છે એક હતું સરકાર ચલાવી રહ્યા છે, અને એના ગામમાં એના રાજ્યમાં રાજ્યપાલ તરીકે બધે હામી છેડો કાઢવો એટલે તલવાર ખેંચવી, બરોબર ને. જો કે આ આવડતના લીધે જ એને શું બનાવ્યા હતા? ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા હતા. કારણ કે ઉપરાષ્ટ્રપતિ છે ને સાહેબ, એનું એક બીજું કામ છે. શું કામ છે ઉપરાષ્ટ્રપતિનું બીજું કામ? એ હોદ્દાની રૂએ શું હોય છે? હોદ્દાની રૂએ શું હોય છે? રાજ્યસભાના સભાપતિ હોય છે, બરોબર છે. હોદ્દાની રૂએ રાજ્યસભાના શું હોય છે? સભાપતિ. આ પણ આપણને યાદ છે. આ બંધારણનો બીજો સવાલ પૂછી લો, કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિનું પદ છે? કેમાં છે? 63 વાળા કેટલા જણ છે? રાષ્ટ્રપતિ બધાને ખબર છે. રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદમાં આવે? 52. ઉપરાષ્ટ્રપતિ 63 ને વડાપ્રધાન 75. હાલો તમે કયો છો તો લખી દઉં છું, બરાબર. હવે આના સિવાય બીજો સવાલ હતો કે સાહેબ હોદ્દાની રૂએ રાજ્યસભાના એ શું હોય છે? સભાપતિ. બન્યા શું છે? ઉપરાષ્ટ્રપતિ, પણ કામ એને ક્યાં કરવાનું છે? રાજ્યસભામાં કરવાનું. રાજ્યસભા એટલે સંસદનું ઉપલું ગૃહ કે નીચલું ગૃહ? ઉપલું ગૃહ. આ કાયમી ગૃહ છે. મને કોઈ કહેશો કાયમી ગૃહ કયા અનુચ્છેદ અંતર્ગત છે? 80 કે 83? 83 બરોબર. ચાલો 83 અંતર્ગત રાજ્યસભા છે એ કેવું ગૃહ છે? કાયમી, જેનું ક્યારેય વિસર્જન થતું નથી. દર 2 વર્ષે કેટલા ભાગના સભ્યો? કેટલા? ત્રીજા ભાગના 1/3 સભ્યો શું થાય છે? નિવૃત્ત થાય છે. હવે એક સવાલ હતો કે જગદીપ ધનખડ છે, એમને રાજીનામું આપ્યું એટલે 2 કાર્ય ગણો તો 2 પદ કાયદેસર ખાલી થયા. ઉપરાષ્ટ્રપતિ પદે કોઈ ન રહ્યું, એની સાથે ક્યાં કોઈ ન રહ્યું? રાજ્યસભાના સભાપતિ તરીકે રહ્યા નહીં, તો આ પદ ખાલી પડ્યું. તો સાહેબ રાજ્યસભા હવે કામ નહીં કરે? કામ કરશે, બરોબર છે. આ પદ હાલ 6 મહિના સુધી કે 1 મહિના, જ્યાં સુધી નવા ઉપરાષ્ટ્રપતિ ન આવે ત્યાં સુધી આ પદ કોણ સંભાળશે? આ રાજ્યસભાના કોણ? ઉપસભાપતિ. મને કોઈ કહેશો હાલ રાજ્યસભાના ઉપસભાપતિ પૂછી શકે કોણ છે હાલના આપણા રાજ્યસભાના ઉપસભાપતિ? હરિભાઈ હરિવંશ નારાયણ સિંહ. હરિવંશ નારાયણ સિંહ. યાદ રાખજો, આ નામ પરીક્ષામાં આવી શકે. કારણ કે જગદીપ ધનખડ પછી જ્યાં સુધી નવા નહીં આવે ત્યાં સુધી વચગાળામાં કોઈની નિમણૂક ન કરે તો આ પદ કોણ સંભાળવાનું છે? સોરી, હરિવંશ નારાયણ સિંહ, બરોબર. તો આપણને યાદ હોવું જોઈએ અને અહીંયા ક્યાંય ભૂલ થવી જોઈએ નહીં, બરોબર. ચલો તો સાહેબ આ સૌથી હાઇલાઇટ થનારો આ મહિનાનો સવાલ છે, બરોબર ને. આપણી પરીક્ષા સુધીમાં ગમે ત્યારે કદાચ 6 મહિના પછી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ને તો આ નવો જ હશે. કેમ? તો સીધો સવાલ શું હશે? ઉપરાષ્ટ્રપતિ તરીકે કોણે રાજીનામું આપ્યું? તો આપણો જવાબ શું હશે ભાઈ? જગદીપ ધનખડ, બરાબર છે. આપણે એવું કીધું કે અનુચ્છેદ 63 અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ છે, રાજ્યસભા છે એ કયા અનુચ્છેદમાં આવે? રાજ્યસભા 80 માં આવે કે ન આવે? રાજ્યસભામાં 80 ને અનુચ્છેદ 83 માં શું કીધું તમે સાહેબ? રાજ્યસભા કેવું ગૃહ છે? કાયમી ગૃહ છે. હવે જો તમને યાદ હોય તો મારે વ્યક્તિ વિશેષમાં જ એક નામ થઈ ગયું છે, આપણે હજુ આગળ વધવું છે, પણ એના પહેલા એક અનુચ્છેદ લખો છે. અનુચ્છેદ 83. કોઈને કેવું છે? આજે બંધારણ જેવું લાગશે તમને થોડું. અનુચ્છેદ 83 વ્યક્તિ વિશેષ ભણવાના છે. 4 નામ મારે લખવાના છે. એ શું હોય છે? રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ થયેલા કેટલા? 4 સભ્યોની આપણે વાત કરવાની છે. આ 4 સભ્યો રાજ્યસભામાં નોમિનેટ થશે. યાદ રાખીશું અનુચ્છેદ 83 અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નિયુક્ત સભ્યો કેટલા જણની નિમણૂક કરી છે તાજેતરમાં? 4. મને કહેશો કોણ છે આપણા રાષ્ટ્રપતિ? શ્રીમતી દ્રૌપદી મુર્મુ. દેશના કેટલામાં ક્રમના મહિલા કેટલામાં ક્રમના? બીજા
મહિલા રાષ્ટ્રપતિ છે તેઓ, અને એમ પૂછાય કે આદિવાસી મહિલા તો પ્રથમ. મહિલા તરીકે પૂછાય તો આની પહેલા એક મહિલા રાષ્ટ્રપતિ થઈ ચૂક્યા છે. કોણ કોણ ભારતના સૌ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યું હતું? પ્રતિભા પાટીલ. બરોબર છે. પ્રતિભા પાટીલ પછી બીજા મહિલા રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ. પણ એમ સવાલ જોડે કે ભાઈ સૌ પ્રથમ આદિવાસી, તો આપણો જવાબ બદલાય, તો પાછો જવાબ કોણ બનશે? દ્રૌપદી મુર્મુ. દ્રૌપદી મુર્મુ છે એમણે તાજેતરમાં 4 છે એ નવા રાજ્યસભાના સભ્યો નિયુક્તિ કર્યા છે 83 અંતર્ગત. મને કોઈ કહેશો આ 83 અંતર્ગત શું હોય? કેટલા સભ્યોની નિમણૂક કરી શકે? કેટલા સભ્યો? 12. આ 12 સભ્યો કોણ હોય? કલા, સાહિત્ય, સંસ્કૃતિ, જેને ભારતનું નામ વિશ્વ સ્તરે છે એ પ્રદર્શિત કર્યું હોય એને આપણે લઈ શકીએ. પણ અત્યારે ઓછું એવું છે અને આપણે વધારે એવું છે કે આપણા રાજ્યસભાના ગૃહમાં કોણ આપણને વધારે હેલ્પફુલ થઈ શકે. બરાબર. મૂળ વાત તો એ જ છે કે આ 12 સભ્યો છે કોઈને કોઈ ફિલ્ડના તો કેવા હોવાના છે? નિષ્ણાત હોવાના છે. બરાબર. ચાલો, આ જે 4 નામો છે એમાં પહેલું નામ લખીએ હર્ષવર્ધન શૃંગલા. એના પછી છે ડોક્ટર જૈન છે, નામ આપણે જોઈ લઈએ, મીનાક્ષી જૈન. ડોક્ટર મીનાક્ષી જૈન, હર્ષવર્ધન શૃંગલા, ઉજ્જવલ નિકમ, અને હજુ સદાનંદન માસ્ટર. ચલો, તો 4 સભ્યો છે એની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા થઈ ગઈ છે. હર્ષવર્ધન શૃંગલા, ઉજ્જવલ નિકમ, સદાનંદન માસ્ટર અને મીનાક્ષી જૈન. જો પેપર તમારું હમણાં ટૂંકા ડિસેમ્બર સુધીના સમયગાળામાં તમે જે કંઈ પરીક્ષા આપો ત્યાં સુધી આ 4 નામ આપણા માટે મહત્વના છે. કેમ? તો કે આમાં એ શું પૂછે ખબર? કોની નિયુક્તિ થઈ નથી. સમજાય છે? એટલે તમને નામ અંદાજિત ખબર હોવી જોઈએ. જે વિદ્યાર્થી મિત્રોને થોડા નામ યાદ ન રહેતા હોય ટેવ પાડવાનું ચાલુ કરી દેજો. કેમ? તો કે સાહેબ આપણી પાસે બીજો કોઈ વિકલ્પ છે નહીં, નામ તો તમને યાદ હોવું જ જોઈએ. રેડી? ચાલો, તો આ વાત થઈ ગઈ વ્યક્તિ વિશેષમાં રાજ્યસભા સંબંધિત હતા. તો આપણે વ્યક્તિ વિશેષમાં ટોટલ કેટલા નામ લઈ લીધા છે? 5. સૌથી પહેલું અને મહત્વનું નામ કયું રહેશે? જગદીપ ધનખડ. ઉપરાષ્ટ્રપતિ પદેથી શું આપી દીધું છે? રાજીનામું. ઉપરાષ્ટ્રપતિ કયા અનુચ્છેદમાં આવે? 63. હોદ્દાની રૂએ શું હોય? રાજ્યસભાના સભાપતિ હોય અને રાજ્યસભાના સભાપતિ તરીકે તેમને મત આપવાનો અધિકાર છે. યસ, હા કે ના? વાસ્તવિકતા એ છે કે સીધે સીધો સામાન્ય રીતે ખરડામાં મત આપતા નથી. કાસ્ટિંગ વોટ, નિર્ણાયક મત આપવાનો અધિકાર છે. આખા ભારતીય બંધારણમાં એકમાત્ર એવું વ્યક્તિ કે જે ગૃહનો સભ્ય ન હોવા છતાં કાસ્ટિંગ વોટ આપી શકે છે. બાકી કોઈ પણ ગૃહના સભ્ય વિના મત આપી શકતા નથી. અમિત શાહ લોકસભામાં છે કે રાજ્યસભામાં? લોકસભામાં છે. બરોબર છે. લોકસભામાંથી છે તો એ રાજ્યસભામાં જઈને મત આપે તો હાલે? ન હાલે. કેન્દ્રીય કેબિનેટ કક્ષાના ગૃહમંત્રી છે તોય હાલે નહીં. પણ કાસ્ટિંગ વોટ આપવાનો અધિકાર માત્ર કોની પાસે છે? ઉપરાષ્ટ્રપતિ અથવા તો સભાપતિ પાસે છે. આટલું ક્લિયર? ચલો, વ્યક્તિ વિશેષમાં આગળ વધવું છે સાહેબ. અને એમાં આગળનું નામ આપણે લખવું છે ગુજરાતથી અમિત ચાવડા. ઓળખો છો? અમિત ચાવડા તાજેતરમાં કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્તિ થઈ છે. જો તમને યાદ હોય તો હમણાં છે શક્તિસિંહ ગોહિલ છે, એમણે આ હોદ્દા ઉપરથી શું આપી દીધું છે? રાજીનામું આપ્યા પછી અમિત ચાવડા છે એ કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા છે. એટલે કે આ એવું વાત થઈ કે ભાઈ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા હતા પહેલા,
ગૃહમાં હવે એ શું બની ગયા છે? પ્રદેશ અધ્યક્ષ બન્યા છે. આપણે ભાજપમાં કોણ છે પ્રદેશ અધ્યક્ષ? CR પાટીલ છે, બરાબર. એ રીતે કોંગ્રેસમાં નવા અધ્યક્ષ કોણ બન્યું છે? અમિત ચાવડા. ટૂંકું ટચ ગુજરાતમાં કોંગ્રેસ ઊભી કરવાનું કામ હવે કોણ કરશે? અમિત ચાવડા કરશે. કેટલું ક્યાં શું કરશે એ ખબર નથી, પણ આ જવાબદારી કોના માથે છે? અમિત ચાવડા માથે છે, બરાબર. ચલો, એક નામ આવું લખવું છે, ફોજાસિંહ. મૃત્યુ થયું સાહેબ, એમના નિધનના લીધે આપણે યાદ રાખવાનું છે. પણ આ ફોજાસિંહ યુવાન છે. કેટલા વર્ષના યુવાન છે ખબર છે? 100 વર્ષની ઉંમરે. હા, 114 વર્ષે મૃત્યુ પામ્યા, પણ 100 વર્ષની ઉંમરે મેરેથોન દોડ પૂરી કરનાર વિશ્વના પ્રથમ ખેલાડી છે. 100 વર્ષે મેરેથોન દોડી જાય છે અને આપણે 18, 19, 22 વર્ષે છે 6 કલાક વાંચી શકતા નથી, બરાબર. જરા જોજો, બરાબર. 100 વર્ષની ઉંમરે છે મેરેથોન દોડ પૂરી કરનાર વિશ્વના પ્રથમ ખેલાડી. તાજેતરમાં છે એમનું નિધન થયું. પંજાબના છે અત્યારે આપણે એટલા માટે યાદ રાખીએ છીએ તાજેતરમાં એમનું નિધન થયું છે. મોટા ભાગે પ્રશ્નો છે એ કોમન દોડવીર થી પૂછાઈ જાય તો આવો હોય, કારણ કે પેપર હંમેશા અઘરું ક્યારે લાગતું હોય ખબર? આપણે જાણ્યું ન હોય ને એટલે લાગતું. રેડી? તો આનું થોડું આપણે ધ્યાન રાખીશું. સાહેબ, મને એમ કેવું છે કે આ નામ છે એ તમને 6 મહિના પછી સીધું યાદ નહીં હોય, પણ જ્યારે પરીક્ષામાં પૂછાય ને તો તમને ખબર આવી જાય, કારણ કે ત્યારે 4 વિકલ્પ દેવાના છે ને. તમને એટલું આવડે ને કે આ 3 ન આવે તોય તમારો જવાબ સાચો જ છે. રેડી? ચલો, તો સાહેબ વાત કરી લીધી અમિત ચાવડાની. એના પછી ફોજાસિંહ. હજુ આપણે બીજા એક સિંહની યાદ કરવાના છે, કૃષ્ણપાલ સિંહ, બરાબર. લખીએ કૃષ્ણપાલ સિંહ. કૃષ્ણપાલ સિંહ છે ગુજરાતી છે, ગુજરાતી બાસ્કેટબોલના ખેલાડી છે. પણ હવે એમણે નામ આપણું ડંકો વગાડી દીધો છે. ભારતીય બાસ્કેટબોલ ટીમના એમને શું બનાવ્યા છે સાહેબ? કેપ્ટન બનાવ્યા છે. એટલે કે આપણા માટે તો સારી વાત થઈ ને, બરોબર, કે ભાઈ ભારતીય બાસ્કેટબોલની જે ટીમ છે એનું નેતૃત્વ હવે એક ગુજરાતી કરવા જઈ રહ્યા છે. કૃષ્ણપાલ સિંહ છે અથવા સિંહ ગુજરાત બાસ્કેટબોલના ખેલાડી હવે ભારતીય બાસ્કેટબોલ ટીમનું કેપ્ટનશીપ સંભાળશે, બરોબર. આપણે તો શું થાય કે ક્રિકેટને એકને મનમાં આપણે હોય, બાકી બાસ્કેટબોલના કેપ્ટન બનવું એ બહુ નાની એવી સિદ્ધિ છે નહીં, બરોબર. ચાલો, તો 2 ખેલાડીઓ ફોજાસિંહ અને કૃષ્ણપાલ સિંહ. અમિત ચાવડા કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ. ભારતમાં જો તમને નામ યાદ હોય તો 27માં ગ્રાન્ડ માસ્ટર ભારતને મળ્યા. કોઈને કેવું છે? સરસ. આર હરિકૃષ્ણન. આ નામ ભૂલાય નહીં છે, બરોબર છે. દેશને 87માં ગ્રાન્ડ માસ્ટર છે એ મળી ગયા છે. મને કોઈ કહેશો આ ગ્રાન્ડ માસ્ટર કઈ રમત સાથે સંકળાયેલો છે સાથે? અને આ છે સાવડવા ને, આને તમે શું કહો છો ગુજરાતીમાં? હજી શતરંજ. આ કે ના, આપણે જુગાર કેવી છે? હા, પણ આ પન્ના વાળો જુગાર છે નહીં, બરોબર છે. આ મામા શકુની વાળો જુગાર છે. એવું હકીકત તો એ છે કે શતરંજની શોધ કયા દેશમાં થઈ હતી? ભારતમાં થઈ હતી, બરાબર. તો આપણને ખ્યાલ હોવો જોઈએ શતરંજની શોધ કયા દેશમાં થઈ હતી. તો જવાબ શું આવશે? ભારત. આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે. અને આપણે 2024માં તો ઝંડા ગાડી દીધા. હા કે ના? ડી ગુકેશને ઓળખો છો ને, બરાબર. પ્રથમ નંબરે આપણે ભાઈઓ અને બહેનો બંનેની ટીમમાં છે આપણે ગોલ્ડ મેડાલિસ્ટ છીએ. રેડી? અને સૌથી નાની ઉંમરનું શું બન્યું? વર્લ્ડ ચેસ ચેમ્પિયન. આ આપણને ખબર હોવી જોઈએ. ચલો, આર હરિકૃષ્ણન છે એ 87માં ક્રમના છે ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. ફોજાસિંહ
કૃષ્ણપાલ સિંહ અને અમિત ચાવડા આ આપણને યાદ હોવા જોઈએ. વડાપ્રધાનને આપણે યાદ નથી કરવાના કારણ કે હમણાં એ ક્યાંય આંટો મારવા ગયા નથી. સાહેબ તમે બધા ભણો છો એટલે કે અભ્યાસ કરો છો ને, તમે શિક્ષણ સાથે સંકળાયેલા છો તો મને કહેશો હાથ ઊંચો કરીને કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું નામ? 1 2 કોઈને કહેતા નહીં, એવું મને નહોતું આવડ્યું એમ, પણ કોઈ કેવું છે? ચલો યસ, ધર્મેન્દ્ર પ્રધાન. આ નામ પૂછાવાનું છે તમને, આપણે અગાઉ પણ કીધું હોય કે નવી શિક્ષણ નીતિ કયા શિક્ષણ મંત્રીના કાર્યકાળમાં લાગુ થઈ, તો તમારો જવાબ શું હોવો જોઈએ? ધર્મેન્દ્ર પ્રધાન. કે સાહેબ અમે ભણવી ભલે હોય પણ અમને શિક્ષણ મંત્રીની કાંઈ ખબર છે નહીં. ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી. અત્યારે શા માટે યાદ રાખવાના છે? તો તાજેતરમાં તેમને કલિંગ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો. આ કલિંગ રત્ન પુરસ્કાર રાષ્ટ્રપતિના હસ્તે અપાયો. હવે મહત્તા સમજાણી તમને કે ભાઈ રાષ્ટ્રપતિના હસ્તે જે પુરસ્કાર અપાયો હોય એ પરીક્ષામાં આપણા માટે પૂછાય એવો સવાલ થાય. બરાબર? તો સાહેબ આ રાષ્ટ્રપતિના હસ્તે કલિંગ રત્ન પુરસ્કાર છે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને અપાયો. ક્યાં આયોજન થયું હતું? તો ક્યાં આયોજન હોય? ઓડિશામાં. રાષ્ટ્રપતિના હસ્તે એટલે કોણ છે આપણા રાષ્ટ્રપતિ? દ્રૌપદી મુર્મુ. દ્રૌપદી મુર્મુ છે, એમના હસ્તે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે એને આ કલિંગ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. પરીક્ષામાં આપણને પૂછી શકે એવો સવાલ, નવી શિક્ષણ નીતિ 2020 કે 2025? આ તમે નવી શિક્ષણ નીતિ ખબર તો છે ને કે ભાઈ આમાં કઈક આવું બધું આવે, 5 કે 4 કે 3 2 1 આવું કઈ નહીં, એવું કઈ આવે જ નહીં. તમને એ તો ખબર છે ને કે હવે પછી છે એ એનઈપી ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત બધા વિદ્યાર્થી ભણે છે. તમે જોયું કોલેજના કેટલા વર્ષ થઈ ગયા છે? 4 વર્ષ થઈ ગયા. હા કે ના? બરાબર. પેલા એવું હતું તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 1 વર્ષ પૂરું કરી પછી ગુજરાત યુનિવર્સિટીમાં ભણવા જાઓ, તમારે ફરી શું કરવું પડે? પહેલે જ ચાલુ કરવું પડે. હવે એવું છે નહીં, 1 વર્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાઓ પછી ત્યાં જાઓ તો ત્યાં તમારે સીધા કયા વર્ષમાં એડમિશન મળે? બીજા. એનું કારણ છે કે આપણું એજ્યુકેશન છે હવે આખા ભારતમાં એક જ લાઈન ઉપર ચાલવાનું છે, બધે હરખું જ ભણવાનું, નોખું નહીં. બરાબર? તો ન્યૂ એજ્યુકેશન પોલિસી કોના કાર્યકાળમાં લાગુ થઈ? તો જવાબ શું આવશે? ધર્મેન્દ્ર પ્રધાન. આ શિક્ષણ મંત્રી શબ્દ હવે આવે છે, પેલા આ ખાતાનું નામ બીજું હતું, માનવ સંસાધન મંત્રાલય. એટલે તમે સર્ચ કરો ને કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી તો તમને વિચાર આવે આમાં લખેલું કેમ નહીં થતું? રેડી? ચલો તો ધ્યાન રાખીશું. ધર્મેન્દ્ર પ્રધાન છે આપણા શિક્ષણ મંત્રી. ભાઈ આપણા મંત્રી તો આપણને ખબર હોવી જોઈએ ને, કલિંગ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો વ્યક્તિ વિશેષમાં આપણે આટલા નામો યાદ રાખવાના હતા છે. એના પછી થોડી દેશ લેવલની વાતો કરી લઈએ કે ભાઈ ભારતમાં આપણી કોમન પ્રશ્નો છે એ કેટલા જોવાના છે. સૌથી પહેલો ઓપરેશન શિવ 2025. મને એવું લાગે છે કે આ બધા ઓપરેશન છે ને તો એકાદું ઓપરેશન તો આપણું કરી નાખવાના છે પેપરમાં. એક તો એક હારે આવે ઘડી ગજી ઓપરેશન સિંદૂર. હાલો ઓકે, આટલું ચર્ચાસ્પદ છે, આપણને યાદ છે. ઓપરેશન સિંધુ માન યાદ રાખ્યું. ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થયું તો ઈરાનમાંથી ભારતીયોને પરત લાવ્યા. બરોબર? ઓપરેશન શિવ નામ સાથે જોડાયેલું છે. કઈ યાત્રા આપણે કરવાના છે? અમરનાથ. સરસ સાહેબ, અમરનાથ યાત્રા માટે એના જે સુરક્ષાના નોમ છે, સુરક્ષા માટે ભારતીય સૈન્ય દ્વારા તૈયાર કરેલું આ ઓપરેશન શિવ છે. બરાબર? એટલે તમને આમાં નામ ઉપરથી ખબર પડી જશે કે અમરનાથ યાત્રા કરવા જવું એમાં ઓપરેશન શિવ નામ છે, આપણે ટાર્ગેટેડ છે એ કામગીરી સંભાળી રહ્યા છે. અને એના પછી
હમણાં રીલ્સના જમાનામાં ટેસ્લા બહુ નજરે ચડે છે. આ સાંભળ્યું ટેસ્લા? આ શું છે ટેસ્લા? ઈવી કાર છે. હવે પાછું ઇલેક્ટ્રિક કાર, એમાં જ આપણને ફેશનમાં બધાય કે ઈવી. આ શું છે? ઇલેક્ટ્રિક વેહિકલ છે. બરોબર છે. આ ઈવી કાર છે એ ભારતમાં લોન્ચ થઈ ગઈ. ભારતમાં લોન્ચ સાહેબ, ભારતમાં પ્રથમ શોરૂમ ક્યાં બન્યો સાહેબ? પ્રથમ શોરૂમ પૂછે છે ક્યાં બન્યો? મુંબઈ, મહારાષ્ટ્રમાં બન્યો. અને હમણાં આપણે ટેસ્લા પહેલી ખરીદી પણ લીધી. ભારતમાં ફર્સ્ટ પર્સન ટેસ્લા કે જેણે આ કાર ખરીદી, પછી આપણે રીલ્સ બનાવી અને આપણે બધાએ જોઈ. પછી ખબર પડી કે આ ટેસ્લાની ડિઝાઇન 1960 ભારતમાં કચરા પેટીની ડિઝાઇન હતી. ને આ ટેસ્લા છે એ એકવાર ચાર્જ કરો એટલે 612 કે 615 કિલોમીટરની રેન્જ આપે છે. બરોબર. 60 લાખ આસપાસની છે, 32 લાખની કિંમત છે ને 28 લાખનો આપણે ટેક્સ લેવી છે. એ તો સમજી ગયા ને તમે કે અહીંયા આપણે ઓલો બુલેટની જેમ હાર્વી ડેવિસન, શું નામ છે? હા એ જ તે ને, એન્ટ્રી પાડે એવડી. બરાબર. 2 લાખમાં આવે, લાખ રૂપિયા ટેક્સ છે, લાખ રૂપિયાની કિંમત છે. ટેસ્લામાં એમ જ છે. હકીકત તો એ છે કે આપણે ટેસ્લા ધડ દઈને હું પાડી દીધેલી ના, ભારતમાં ગરવાન થતું નથી. કેમ? બનાવે ક્યાં? ચીનમાં. મેન્યુફેક્ચરિંગ કરે ચીનમાં, રોજગારી આપે ચીનમાં. નફો કમાવો તો કે ભારતમાં કમાવો છે. અને આપણે નીતિન ગડકરીનું નામ સાંભળ્યું છે? માર્ગ અને પરિવહન મંત્રી. તરત કહી દીધું બંને હોય ભારતમાં બનાવો, ભારતમાં વેચો. હું જ્યાં સુધી માર્ગ પરિવહન મંત્રી છું ત્યાં સુધી મંજૂરી દેવાનું નથી. નહીતર ઇલેક્ટ્રિક વ્હીકલને તો આપણે પ્રોત્સાહન આપીએ છીએ કે આનાથી ભાઈ આપણને કાર્બન કરવાનો છે ને, આપણે 0 ઉત્સર્ગ, તો ફાયદો મળે. પણ પછી કોણ છે ટેસ્લાના સીઈઓ? કોનો આનો માલિક કોણ છે? એલોન મસ્ક. એલોન મસ્ક કે પછી ખબર પડી ગઈ કે આપણે નીતિન ગડકરી સાહેબને ગમે એટલી વાર મળીશું, મેળ આવવાનું છે નહીં. એનથી મોટા સાહેબ, દાઢીવાળા સાહેબને મળો. કોણ છે એનથી મોટા સાહેબ? મોદી સાહેબ કેવું પડે ને, કારણ કે વિદેશ પ્રવાસમાં તો એ જ આંટા મારતા હોય. વડાપ્રધાન તરીકે ખૂબ સારું કામ કરી રહ્યા છે આપણે કહીએ, પણ ટૂંકમાં મોદી સાહેબને મળ્યા પછી નક્કી થયું કે ભાઈ હવે શોરૂમ ખોલી નાખો, વાંધો નહીં. માર્ગ પરિવહન મંત્રી કે ગમે એમ થાય, મેળ આવવા દેવાનું થતું નથી. શું કર્યું? ટેક્સ રાખો કે. બરોબર. હવે આટલો ટેક્સ રાખે, વિચાર કરો, 60 લાખ રૂપિયાની કાર. જોકે લેવા વાળા છે એનો કાંઈ વાંધો નથી, જેને કાંઈ પડી નહીં તેને નથી પડી, પણ આપણે તો મેળ વિખાઈ ગયો હોય ને, એટલે જાજી વેચાય નહીં. બરાબર. ટૂંકમાં હાલ આપણે એટલું ધ્યાન રાખવાનું, ટેસ્લા લોન્ચ થઈ ગઈ છે. ક્યાં એનો શોરૂમ ખુલ્યો છે? મુંબઈમાં. બરાબર. અને ટેસ્લાનો સીઈઓ કોણ છે? એલોન મસ્ક. આ એલોન મસ્કને ઓળખો છે ને? ડોજ મંત્રાલય આપ્યું હતું ડોનાલ્ડ ટ્રમ્પમાં, પછી છૂટા પડી ગયા, 2 ભાઈબંધ બાંધ્યા અને હવે નવી પાર્ટી બનાવવાના છે, અમેરિકન પાર્ટી. હા કે ના? અમેરિકાના ઇતિહાસની ત્રીજી પાર્ટી બનશે. રેડી? આપણે એના રાજકારણમાં ન જઈએ તો આપણને એટલી ખબર હોવી જોઈએ આવું કંઈક છે ખરું. બરોબર. મુંબઈની વાત આવી તો જેના મહારાષ્ટ્રમાં છે ને, આપણે મહારાષ્ટ્રમાં પહેલો સવાલ ટેસ્લા, બીજો સવાલ પશુપાલન અને મરઘા ઉછેર. રાજ્ય સરકારે આને કૃષિનો દરજ્જો આપી દીધો છે. કૃષિનો દરજ્જો. તમને નવાઈ લાગશે કે હવે પશુપાલન અને મરઘા ઉછેર છે એને કૃષિનો દરજ્જો મહારાષ્ટ્રમાં મળી ચૂક્યો છે. આવું કરનાર ભારતનું એ કેટલામું રાજ્ય બન્યું હોય? પ્રથમ રાજ્ય. તમને એમ થાય કે કૃષિનો દરજ્જો આપ્યો એમાં શું કઈ ફાયદો થાય? આજે કૃષિમાં ફાયદો થાય? તમને ખબર તો છે ને કે કૃષિ ઉત્પાદક છે એટલે કે ખેડૂત ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. બરાબર. ભવિષ્યમાં ચાલુ કરશું ને, આ ઉઘરાણી ચાલુ જ રાખવાની છે આપણે, પણ અત્યારે ખેડૂત માટે કોઈ ટેક્સ છે નહીં. એ જ રીતે હવે પશુપાલકો અને મરઘા ઉછેર કરનાર છે એના ઉપર પણ કોઈ પ્રકારનું ટેક્સ લાગશે નહીં. વધારાની સહાય મળશે. તમે ખેડૂત હોય તો ખેડૂતનું સન્માન કરી રહ્યા છીએ આપણે.
અચ્છા, કિસાન સન્માન નિધિ નામ સાંભળ્યું છે તમે? કિસાનોનું સન્માન કરી રહ્યા છો દર વર્ષે 3 વાર. કેટલા કેટલા હજાર આપવાના? 2000. ટોટલ કેટલા હજાર આપે? સરકાર એવું કહી રહી છે કે અમે 6000 રૂપિયામાં કિસાનનું સન્માન કરીએ છીએ. 3 મહિને 2000 આપીને મને એમ થાય કે દાડી 300-400 રૂપિયા છે, બરોબર ને? તો એ ખેડૂતનું સન્માન થઈ રહ્યું છે ને તમારે રાજી રહેવાનું, બરોબર? કેમ રાજી રહેવાનું? 6000 તો આવ્યા, કારણ કે આપણે ગામમાં મેસેજ આવે કાલે ઘઉં ચોખાનું વિતરણ છે, એટલે આપણે 500 રૂપિયાની દાડી પાડી અને સવારના લાઈનમાં હોય છે, બરોબર? અને સરકારને ખબર છે કે આ માનસિકતામાં બહુ જાજો ફેર પડવાનું છે નહીં. કામ ન કરે એવું કરો, કરે તો ખબર પડી જાય, કારણ કે તમે જાજુ ભણો તો જાજી ખબર પડે ને. આપણે એમાં બહુ જાજા જવા દેવા નથી. ચાલો, વિરોધ નથી આપણે કરતા, નહીં તો પાછો આમાં ડખો થઈ જાય, ખબર ને તમને? સરકાર વિરુદ્ધ તો બોલાય નહીં બોલાય ને, જરાય બોલતા નહીં હો. હા, અત્યારથી તમને કહી દઉં, નહીતર કાલે ગોતે હોત પાછા. એમાં જો સોશિયલ મીડિયામાં ક્યારેય પોસ્ટ કરવી નહીં કે ફલાણું આમ, આ રાતે ઉઠાઈ લે. અમારા બિચારા ગયા આની પહેલાની ભરતીમાં પોલીસ વાળા છે અને વેઇટિંગ માટે થઈ, બહેનોને આપ્યું, ભાઈઓને ન આપ્યું. ટેલિગ્રામમાં ગ્રુપ બનાવ્યું કે કાલે ગાંધીનગર જવાનું છે. એમાં એક પોલીસ વાળો એડ થઈ ગયો. જેટલા હતા ને રાતે 2:30 વાગે ઉપાડી લીધો, ઘરે જઈને જાગો ક્યાં હતા કે હાલો પોલીસ સ્ટેશન. આખી રાત બેહાડ્યા, લેખિતમાં લીધું, બોલો કે હું કોઈ દિવસ આંદોલનમાં નહીં જાઉં, કાંઈ નહીં. આખા ગુજરાતમાં વિછ્યા પોલીસ સ્ટેશન એવું પોલીસ સ્ટેશન હતું કે જેણે જાણવા જોગ નોંધ કરી, આ બધાના નામ સહિત. એ નોંધ ક્યારે નડી ખબર છે? એનઓસી વખતે. તમે સમજો છો શું કહું છો? કે તમે જોબ મેળવશો ને એટલે તમારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દાખલો લેવા જવું પડશે કે આમની વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો ગુનો છે નહીં. અને ગયા પછી આપણા વિદ્યાર્થી છે, પોલીસમાં મેળ ન આવ્યો તો કઈ નહીં, આર્મીમાં લાગી ગયા. આપણે આ ફોટામાં છે, બરાબર? પછી ગયા પીએસઆઈ કે એનઓસી નું આપો, તમે તો કે આંદોલન કરીશું. લે, ત્યારે હજી તો આંદોલન તો કર્યું નહોતું, બરાબર? આપણે વાંધો નહીં, પછી આને કાઢી નાખશું. સાહેબ, 2 પીએસઆઈ બદલી ગયા, ત્યાં સુધી કોઈ એનઓસી આપ્યું નહીં. 3જા પીએસઆઈ આવ્યા ને એને કીધું કે હાલે એનઓસી, જરાય મૂંઝાતું નહીં, મારી નોકરી ભલે જાતી, તારી જિંદગી સુધરે છે, વાંધો નહીં, જા. 1 વર્ષ પછી, જ્યાં સુધી 1 વર્ષ સુધી એને રાહ જોઈ ને, ત્યાં એનું યુનિટ હતું ને એની ટ્રેનિંગ પૂરી થઈને એનું પોસ્ટિંગ થઈ ગયું. અને નેક્સ્ટ ઇવેન્ટ જયારે આખું ફરીને બધી પાછા થઈને નવા આવે ને, ત્યાં સુધી રાહ જોઈને પછી ટ્રેનિંગ કરીને અત્યારે જોબ કરે. અને હું ક્યારેક વિદ્યાર્થીને એવું કહું ને કે આંદોલન ન કરે, એટલે બધાને એમ થાય સાહેબ ધીમા હાવ ટાટા, કાંઈ ન કરે. આમાં ઉર્જા કાંઈ લવાય નહીં, કોઈ હારે નથી આવતું. સીધી શર્ટ વાત, આંદોલનમાં ક્યાંય જવાનું નહીં, જો તમારે ખરેખર નોકરી કરી હોય તો. બાકી પથ્થરમારામાં ગયા એને પૂછજો કેમ થશે. યાદ છે ને? વિછ્યા જિંદાબાદ, બરાબર? હા, બધાએ બધું જોઈ લીધું, કોરોના જોઈ લીધો, પથ્થરમારો જોઈ લીધો. લે, અત્યારે આ ઈ પેઢી છે કે એને પથ્થરમારો જોયું, બરાબર? ચલો પાછા અહીંયા આવી જઈએ તો ધ્યાન રાખીશું. ઓપરેશન સિંહ, ટેસ્લા, પશુપાલન છે, એને કૃષિનો દરજ્જો. કોણ છે આ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નામ તો કહેશો? એકનાથ શિંદે. આ ડેપ્યુટી સીએમ છે. સીએમ કોણ છે? દેવેન્દ્ર ફડણવીસ, બરાબર? સીએમ લખી દેશો જી, દેવેન્દ્ર ફડણવીસ. ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે. ચૂંટણી પહેલા આ રેશિયો અલગ અલગ હતો, બરાબર? ત્યારે એકનાથ શિંદે સીએમ હતા, ડેપ્યુટી સીએમ કોણ હતું? દેવેન્દ્ર ફડણવીસ. અને હજુ આ મહારાષ્ટ્રના રાજકારણમાં લોચા છે, બરાબર? પાછું ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત ને એવું બધું ચાલુ છે. કંઈક નવું આવશે તો આપણે કરંટમાં લખીશું. ચલો, મહારાષ્ટ્રમાં આ બાબત લખ્યા પછી આપણે જતું રહેવું છે આંધ્રપ્રદેશ. મને કોઈ કહેશો આંધ્રપ્રદેશની નવી રાજધાનીનું નામ? આંધ્રપ્રદેશની નવી રાજધાની અમરાવતી. અને આ અમરાવતી છે સાહેબ, ત્યાં ભારતની સૌપ્રથમ એઆઈ કેમ્પસ બનવા જઈ રહ્યો છે. ભારતનું સૌપ્રથમ એઆઈ કેમ્પસ અહીંયા બનશે.
બરાબર, અમરાવતી ખાતે. મને કોઈ કહેશો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનું નામ? ચંદ્રબાબુ નાયડુ. ઓળખો છો ને? આ ચંદ્રબાબુ નાયડુના લીધે તો આપણી સરકાર હાલે છે કે નથી હાલતી? બે, નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ. બરાબર. આમના નેતૃત્વમાં અહીંયા આ ખાનગી હશે હો, આદિત્ય બિરલા છે, એટલે કે બિરલા ઇન્સ્ટિટ્યૂટ જે છે એ આને સંભાળવાનું છે. પણ આપણા માટે પ્રશ્ન એટલો જ, ભારતનું સૌ પ્રથમ એઆઈ કેમ્પસ ક્યાં બનશે? અમરાવતી. મને કોઈ કહેજો, આપણે એઆઈ યુનિવર્સિટીની વાત કદાચ કરી લીધી છે, ક્યાં બનશે? મહારાષ્ટ્ર. યાદ રાખજો, એમ પૂછાય ને ભારતની સૌ પ્રથમ એઆઈ યુનિવર્સિટી, તો એ જવાબ ક્યાં લઈ જવાનો છે? મહારાષ્ટ્રમાં. એમ પૂછે કે એઆઈ કેમ્પસ, તો જવાબ ક્યાં બનશે? અમરાવતીમાં. રેડી? તો આને પણ ધ્યાનમાં રાખવાનો. આ એઆઈ શું છે? એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ભવિષ્યમાં આનાથી ધ્યાન રાખવાનું છે. અને એઆઈ નો ઉપયોગ કરી હમણાં ડીપસેક નામનું તમે બહુ જોયું હશે. આ શું છે? ડીપસેક કરવાનું કંઈક છે. તમે તમારો ચહેરો છે એ કોઈ પણ ઉપર મૂકી શકો, તમારા ચહેરા ઉપર છે બીજાનો ઓવરલેપ કરી શકાય. બરાબર. જ્યારે શરૂમાં એ આવ્યું ત્યારે મેં બહુ ખાસ કરીને કીધું હતું વિદ્યાર્થીઓને કે ખાસ બહેનોએ તો ધ્યાન રાખવું જ, તમારે પોતાના ફોટા સોશિયલ મીડિયા પર મૂકવા જોઈએ નહીં. તમને અત્યારે કદાચ થોડું ખોટું લાગે, કારણ કે જમાનો સોશિયલ મીડિયાનો છે. આપણે શું કરીએ છીએ? આપણે રોજ જાગીને પેલું કામ એ કરીએ. અત્યારે મોઢું તો ધોવાની કોઈ તસ્દી નથી લેતું. જાગીને પેલું કામ શું કરે છે? સ્ટેટસનું, સ્ટોરીનું, બધાએ શું કર્યું, બરાબર. પછી આપણે મોઢું ધોવા જઈએ છીએ. વાસ્તવિકતા તો એ છે કે એ દુનિયા ખરેખર ક્યાંય સાચી છે નહીં. મને એમ કહો છો સોશિયલ મીડિયામાં જે માણસ એટલો ધોળો હોય એટલો ધોળો હોય છે? એ કાલું જ હોય, પેલું ફિલ્ટર માર્યું હોય, અને આપણને એમ થાય ઓહો હીરા જેવો લાગે છે. ચશ્મા ક્યાંય ઘરના હોય ને એમાં પછી ચશ્મા વિકલ્પ આવે ને, આમ કરો ચશ્મા આવી જાય કે ન આવે? આ જેટલા ધીમા દાંત કાઢી દે ને એટલાને ખબર છે, બરાબર. બાકી બધા કે આમાં કાંઈ ખબર નહીં, જે કોઈ આવું મને કેમ ખબર છે કે સાહેબ નહીં ખબર લાગે છે? હા, મને બધી જ ખબર હોય. મને તમે એમ કહો દારૂ બનાવો તો આપણે બનાવી દેવો, અને હું દારૂ વર્ણન એટલી પરફેક્ટલી કરું ને તમને એમ થાય સાહેબે બનાવ્યો લાગે, પીધોય સાહેબે લાગે. લે બરાબર. ખબર હોવાનો અર્થ નથી કે આપણે એનો અનુભવ કરી લીધો છે, પણ આ વાસ્તવિકતા છે એમ તમારે સ્વીકારવી પડે. બરાબર. ઓકે, ચલો. તો એ યુનિવર્સિટી ક્યાં બનશે? બે, મહારાષ્ટ્રમાં. આખું કેમ્પસ કોણ બનાવશે? બે, આદિત્ય બિરલા, એટલે કે બિરલા ઇન્સ્ટિટ્યૂટ બનાવશે. અને ક્યાં બનશે? અમરાવતીમાં બનશે. તમને ખ્યાલ તો છે ને કે બે અમરાવતી નવી રાજધાની છે આંધ્રપ્રદેશની. સૌથી પહેલી કઈ? કુર્નૂલ. કુર્નૂલ પછી હૈદરાબાદ. હૈદરાબાદ અત્યારે ક્યાં છે? તેલંગાણા પાસે છે, બરાબર. પછી જે તે સમયે જગમોહન રેડ્ડી હતા ત્યારે વિશાખાપટ્ટનમ બનાવી હતી. વિશાખાપટ્ટનમ અત્યારે કેન્સલ કરીને પાછી કઈ છે? અમરાવતી છે, બરાબર. આટલું આપણને ખબર હોવી જોઈએ. ચલો, તો ભારતમાં ઓપરેશન સેવ, ટેસ્લા, મહારાષ્ટ્રના 2 સવાલો અને આંધ્રપ્રદેશ પછી આપણે બિહાર જવું છે. બિહાર છે હમણાં લગભગ જ્યાં સુધી ચૂંટણી પૂરી નહીં થાય ત્યાં સુધી દરેક વખતે કરંટમાં આંટો મારશે. કારણ બિહારમાં શું છે ભાઈ? ચૂંટણી છે. 1 ઓગસ્ટ 2025 125 યુનિટ વીજળી હવે શું આપવાના છે? આપણે ફ્રીમાં આપવાના. ફ્રીની રાજનીતિ જોર કરી રહી છે, બરાબર. કે સાહેબ બિહારમાં હાલની જે સરકાર છે એને ચૂંટણી પંચની આચાર સંહિતા લાગુ પડે એ પહેલા સ્કીમો આપવાનું કર્યું, ચાલુ કરી દીધું. નવી રોજ સ્કીમ આપવાની છે, બરાબર. હવે આ 125 યુનિટ સુધીની વીજળી છે એ શું કરી દેવામાં આવી છે? ફ્રી. કોણ છે બિહારમાં હાલના મુખ્યમંત્રી? નીતિશ કુમાર. નીતિશ કુમારનું અત્યારે દળ કયું છે? JDU, જનતા દળ યુ, ભાજપ કોંગ્રેસ નહીં. અને આ એ નીતિશ કુમાર છે કે જેને મજા ન આવે તો ઘડીક વારમાં લાલુ પ્રસાદ ની એમની સાથે મીટિંગ કરી આવે, અહીંયા મુખ્યમંત્રી બની જાય, પાછી મજા ન આવે, પાછા ભાજપ આવે, પાછું ડખો થાય, પાછા અહીંયા. અને હવે છેલ્લી વખત આવું 2 વાર કર્યું, બોલો. હવે મને તે તકલીફ છે બિહારમાં તોય લોકો છે એ મત આપે.
જે માણસનું કાંઈ ફિક્સ નથી, પોતાનું નક્કી નથી. અને હવે મને એમ લાગે છે કદાચ નીતિશ કુમારની ઉંમર જાજી થઈ ગઈ છે. હવે એ ભૂલી જાય છે કે અત્યારે રાષ્ટ્રગાન વાગી રહ્યું છે. વિડીયો જોયો? રાષ્ટ્રગાનમાં મુખ્યમંત્રી આમ કરતા હોય. હવે આમાં ક્યાં આપણે બધાને શિસ્ત શીખવાડવી? વાસ્તવિકતા તો એ છે કે આ નીતિશ કુમાર જયારે નવા બન્યા ને મુખ્યમંત્રી, ત્યારે એવું કહેવાતું કે બિહારમાં હવે ગુંડારાજ શું થઈ ગયું છે, ખતમ, ને ધંધા બધા અહીંયા જ આવશે. અત્યારે કોઈને ખબર નથી શું ચાલી રહ્યું છે. બરાબર, ચાલો તો આપણે કઈ એમાં વિશેષ નથી પડતા રાજનીતિમાં, પણ નીતિશ કુમાર છે એમને આ જાહેરાત કરી દીધી છે કે 125 યુનિટ 1 ઓગસ્ટ 2025 થી બિહારમાં કેવી થઈ જશે ભાઈ? મફત થઈ જશે. બરાબર, ચલો ગુજરાતમાં જેમ આપણે ગયા વખતે 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટની વાત કરી હતી, એમ આ વખતે આપણે સ્વચ્છ સિટીમાં ડંકો વગાડ્યો છે. કોણે? અમદાવાદે. બરાબર, તમને પ્રશ્ન એમને પૂછાઈ ગયો ભારતનું સૌથી સ્વચ્છ શહેર કયો, તો હું લખશું સુરત કે ઇન્દોર? વર્ષ જો અત્યારે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ આવું કંઈક છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 ની વાત થઈ રહી છે. આ સ્વચ્છતા સર્વેક્ષણ રિપોર્ટ કોણે જાહેર કર્યો છે? દેશના રાષ્ટ્રપતિ કોણ? દ્રૌપદી મુર્મુ. એમના આ લોન્ચ કરી દીધું છે. બરાબર, હવે પ્રશ્નો શરૂ થાય. પહેલો સવાલ, ભારતનું સૌથી સ્વચ્છ સિટી એટલે તમારો જવાબ ઇન્દોર હોવો જોઈએ. બીજો સવાલ, ભારતનું 10 લાખથી વધારે વસ્તી ધરાવતું સૌથી સ્વચ્છ સિટી અમદાવાદ. સુરત સૌથી સ્વચ્છ સિટીમાં કેટલામાં ક્રમે આવ્યું છે? બીજા ક્રમે. પણ એમ પૂછાય કે ભારતનું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કરનાર પેલું, તો પાછું સુરત. કે છે વાહ, હવે એમાં કેટલું યાદ રાખવું? તો આને આપણે નોંધ કરીને પાડીએ, નોખું. બરાબર, અત્યારે ગુજરાત કરતા આપણે વાત કોની કરી રહ્યા છે? ભારતની કરી રહ્યા છે. બરાબર કે ભાઈ સ્વચ્છતા સર્વેક્ષણ રિપોર્ટ જે લોન્ચ થયો છે એમાં કઈ રીતે આપણે પ્રશ્નો છે એને યાદ રાખવા પડશે. બરાબર, હાલો ને આપણે પાછો લઈ લઈશું. રેડી? ઓકે, ધ્યાનથી જોઈ લેજો પ્રશ્નો કઈ રીતે હશે. પહેલો સવાલ, ભારતનું સૌથી સ્વચ્છ સિટી ઇન્દોર. ફર્સ્ટ રેન્ક એનો છે. સેકન્ડ પૂછાય તો જવાબ શું લખશું? સુરત. ભારતમાં 10 લાખ કરતા વધારે વસ્તી સાથે સ્વચ્છ સિટી, તો આપણો જવાબ શું હશે? અમદાવાદ. ત્રીજો સવાલ, ભારતમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં પ્રથમ ક્રમે, તો જવાબ શું આવશે? સુરત આવશે. બરોબર, આટલું ધ્યાન રાખવાનું જેથી કરીને ક્યારેય ભૂલ ન થાય. આ બધા પ્રશ્નો હજુ ભારતના છે. બરોબર કે ભાઈ ભારતનું સૌથી સ્વચ્છ સિટી કે એટલે ઇન્દોર. તમને સુરત એટલા માટે યાદ છે કે આ થોડા સમય માટે આ કોને મળ્યું હતું? સુરતને મળ્યું હતું. બરોબર, પણ હવે આ જે સ્વચ્છતા સર્વેક્ષણ અત્યારે રિપોર્ટ જાહેર થયો એ પ્રમાણે ઇન્દોર પહેલું, સુરત બીજું. 10 લાખથી વધારે વસ્તી તો અમદાવાદ. અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ આ શું કહેવાતું હોય છે? સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શું કહેવાતું હશે? કચરાનો નિકાલ માટેની સૌથી સુદૃઢ વ્યવસ્થા કોની પાસે? સુરત પાસે. એટલે તમને એમ લાગે ને કે સુરતને ખોટો આપી દીધો છે મોદી સાહેબને ખુશ કરવા, એવું નથી. આ વાસ્તવિકતા છે કે સાહેબ પોતાનું કામ કરી રહ્યો. તમને એ તો ખબર છે ને કે વિશ્વનું સૌથી ઝડપી વિકસી રહેલું શહેર કયું છે? સુરત. વિશ્વનું બોલું છું, વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું શહેર કયું છે? સુરત. અને આજકાલનું નહીં, 1970. એ હજુ એમનામ જ જાય છે. બરાબર, તો આ આપણને ખબર હોય છે. ક્લિયર? ચાલો પાછા હવે આવી જાય સાહેબ. આ લખ્યું ગુજરાત ને આ બધું ઠપ કર્યું ભારતમાં. હવે પછી ગુજરાતમાં કઈ લખવાનું છે? હા, ગુજરાતમાં આપણે 4 લખવાના છે. અમદાવાદ ને સુરત તો દેખાય છે, વડોદરા ને ગાંધીનગર લખવાના છે.
જો બીજું કે આ બધા એવોર્ડ છે ને એ કોને મળેલા છે? મહાનગરપાલિકાને. તમે એમ કહો કે સાહેબ 10 લાખથી વધારે વસ્તી ધરાવતું સૌથી સ્વચ્છ સિટીનો એવોર્ડ અમદાવાદનો, તો એમ લેવા કોણ જાય? એએમસી જાય, અમદાવાદ મહાનગરપાલિકા, કારણ કે એ કામ એને કરવાનું છે ને, બરોબર? તો ચાલો અમદાવાદમાં આપણને ખબર છે સાહેબ, હું લખીશું 10 લાખથી વધારે વસ્તી પ્રથમ ક્રમે. સુરત છે ને એની કેટેગરી આપણે લખશું કે ભાઈ સુરત છે એને કઈ કેટેગરીમાં પસંદ કરાયું છે, તો યાદ રાખીશું સુપર સ્વચ્છ લીગ. સુપર સ્વચ્છ લીગ શહેર. આમાંય વસ્તી આવી 10 લાખથી વધારે, એમાં પહેલા નંબર. આ જે છે ને આ સુપર સ્વચ્છ લીગ શહેર, એ ગયા વખતે એક નવી કેટેગરી ઉમેરાયેલી છે. આમાં પાછું એવું કઈ નથી કે સાહેબ આ શું હશે, બરાબર? બીજું કઈ નહીં, ખાલી સ્વચ્છ શહેર કહેતા હતા, એમાં સ્વચ્છ શહેરની જગ્યાએ બીજી કેટેગરી પાડી, શું? સુપર સ્વચ્છ. બીજું કઈ નવું છે નહીં, બરાબર? વડોદરા અને ગાંધીનગરની આપણે વાત કરીએ છીએ, તો વડોદરા આપણે લખીશું કઈ કેટેગરી અંતર્ગત છે, તો પ્રોમિસિંગ સ્વચ્છ શહેર એવોર્ડ. પ્રોમિસિંગ સ્વચ્છ શહેર એવોર્ડ માટે. ગાંધીનગર છે એને પણ સુપર સ્વચ્છ લીગ શહેર છે, એમાં પણ એની વસ્તી 3 થી 10 લાખમાં. રેડી? સુપર સ્વચ્છમાં બે, આપણું ગાંધીનગર અને સુરત. 10 લાખથી વધારે કે તો સુરતને કહેવાનું, 3 થી 10 લાખ કે તો ગાંધીનગર. વડોદરા છે પ્રોમિસિંગમાં આવી ગયું છે, એટલે તમે જોશો કે આવતા 1 થી 2 વર્ષમાં સ્વચ્છ સિટીમાં કોનું નામ આવવા માંડશે? વડોદરાની આવવા માંડશે, બરોબર? અને અમદાવાદમાં તો હવે આપણે કઈ પાછું વળીને જોવાનું છે નહીં, કારણ કે આપણે સીધો કરાર કોની હારે કર્યો છે? આ ભાઈ એએમસી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સીધો કોની હારે કરાર કરેલો? વર્લ્ડ બેંક સાથે. આ ભારતની પહેલી એવી મહાનગરપાલિકા છે એએમસી કે જેણે MOU કોની સાથે કર્યા હોય? વર્લ્ડ બેંક સાથે. આ MOU શું કહેવાય છે? આ પૂરું નામ પૂછાઈ ગયું છે. MOU, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, કરાર, બરોબર? તો આ પણ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ એએમસી છે એને વર્લ્ડ બેંક સાથે MOU કરનાર આ પહેલી એએમસી. આ તો મહાનગરપાલિકા બની. ચાલો, તો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર ઓકે કે સાહેબ હવે બધું ઠીક છે? આમાં એ કહી દો ને, આમાં પૂછાય શું લાગે છે? આ બધું નામ વાંચીને પછી હાફ ચડવા માંડ્યો હોય. રેડી? તો સીધા 3 સવાલ જે આપણે આપેને લખીએ છીએ. ભારતનું સૌથી સ્વચ્છ સિટી ઇન્દોર. ગુજરાતનું પૂછાય તો સુરત લખી દેવાનું, હા કે ના? કેમ? ભારતમાં સેકન્ડ નંબરે તો આપણું તો પહેલું જ છે ને ભાઈ. 10 લાખથી વધારે કે તો અમદાવાદ, અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં કે તો સુરત. આ એના પછીની કેટેગરી છે. નસીબદાર હોવ તો આ વિધાનમાં આવે. તમને ખબર તો છે ને કે આપણે દુનિયામાં સૌથી નસીબદાર વ્યક્તિમાંથી એક છે. કેમ? તો કે જ્યારે આપણે તૈયારી શરૂ કરી ને ત્યારે પરીક્ષા લેવલ આવડું થઈ ગયું. જ્યારે કોઈ કરતું નતું ને ત્યારે આવડું હતું. 10 પાસ કરે ઘરે બોલાવતા, હાલો ને સાહેબ તમે સાહેબ બની જશો, 2500 રૂપિયા પગાર સાંભળીને આપણે જાતા નહીં. હવે 25,000, 27,000 ને 60,000 હવે બધું લાલચ છે. સિલેબસ આવડું મોટું થઈ ગયું છે, બરાબર? અને ક્લાસ 3 માં જીપીએસસી ના કેન્ડિડેટ જોઈએ. તમે તૈયારી જીપીએસસી કરો ને તો ક્લાસ 3 પાસ થાય, નહીતર થાય નહીં. એટલે આપણે બધું જોઈને જવાનું. નહીતર કરંટમાં હું 3 લીટી લખાવું, આ 1, 2, 3 પૂરું. સ્વચ્છતા સર્વેક્ષણ આવી ગયું. અહીંયા આપણો સર્વે આપણો થતો હોય એમાં કે આ બેન કેટલું આવડે છે, બરાબર? ચાલો, તો ગુજરાતમાં પહેલો સવાલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરત અને સ્વચ્છ સિટીમાં બીજા નંબર, બરાબર? હવે એક સવાલ આદિવાસી માટે થઈને છે.
મને કોઈ કહેશો હમણાં આદિવાસી દિવસ આવવાનો છે 9 ઓગસ્ટ. 9 ઓગસ્ટના રોજ રાજ્ય કક્ષાના આદિવાસી દિવસની ઉજવણી. આદિવાસી દિવસની ઉજવણી સરસ. માંડવી ક્યાં થશે ભાઈ? કચ્છનું માંડવી નહીં, સુરતનું. ઓકે ચલો, માંડવી સુરત. અને કોની અધ્યક્ષતામાં થશે ભાઈ? આપણા મુખ્યમંત્રી કોણ છે? ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? ભૂપેન્દ્રભાઈ યાદવ. તો વાંધો નહીં, જાગતા રહેજો ભાઈ, તમારે જવાબ દેવાના છે. ચલો, તો એમની અધ્યક્ષતામાં છે આ આદિવાસી દિવસની ઉજવણી થશે. ક્યારે કીધું આપણે દિવસ? 9 ઓગસ્ટ. આદિવાસી સંબંધિત એક તો આ સવાલ આવી ગયો. 10 ઓગસ્ટ એ દિવસ ફેમસ છે. કયો? 10 ઓગસ્ટ સિંહ દિવસ છે અને 9 ઓગસ્ટ છે કયો છે? આદિવાસી દિવસ. આપણે ભારતમાં સૌ પ્રથમવાર આદિવાસી માટે ભારતમાં સૌ પ્રથમ આપણે પહેલા નંબરે જ રહેવાનું બધી. બરાબર. શું કર્યું? તો કે એક બેંક બનાવી છે, આ સર્વે કરી રહ્યા છે, ટ્રાઇબલ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ. ટ્રાઇબલ જીનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ. આ જ છે બી જીનોમ, ટ્રાઇબલ જીનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ. આવું કરનાર એ ભારતનું પ્રથમ રાજ્ય બનશે. હવે મને એમ કહો છે કે ટ્રાઇબલ શબ્દ કોના માટે વપરાય? ટ્રાઇબલ એસટી શેડ્યુલ ટ્રાઇબલ આદિવાસી માટે વપરાય છે. આદિવાસી સમુદાય માટે થઈ આદિવાસી સમુદાય માટે એક તેમને થતા રોગો અને સારવાર છે એનું વધારે સારી રીતે કઈ રીતે આપણે આગળ લઈ શકાય એના માટે થઈ આ જીનોમ. તમે આવો શબ્દ સાંભળ્યો છે? જીન્સ. આપણું પહેરવાનું જીન્સ નહીં, માણસમાં જીન્સ હોય કે ન હોય? બરાબર. જેને જીનોમ તરીકે ઓળખવામાં આવે છે એને આપણે સાચવશું. પછી તો કે એને સાચવી અને નક્કી કરીશું અમુક જે સ્પેસિફિક રોગ માત્ર આદિવાસી વિસ્તારમાં જ વધારે જોવા મળે છે તો એની આપણે શું કરી શકીએ? સારવાર કરી શકીએ. તો મને જરા કહેશો કે આ ટ્રાઇબલ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ કેટલા જિલ્લામાં શરૂ થશે? 17 જિલ્લામાં. ગુજરાતના 17 જિલ્લામાં આ પ્રોજેક્ટ શરૂ થશે અને આશરે 2000 જેટલા લોકો છે એના જીન્સ એટલે કે જીનોમ્સ છે એને આપણે રાખીશું અને ભવિષ્યમાં થનારા રોગ માટેની માહિતી આપણે મેળવવાના છે. અને આવું કરનાર ગુજરાત પહેલું છે. ધ્યાન રાખજો, સીધો પૂછાશે સવાલ. ટ્રાઇબલ જીનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર નીચે પૈકી ભારતનું પહેલું રાજ્ય. અને આપણને વિચારવું આવે ટ્રાઇબલ છે એટલે આ ક્યાં હોય? મધ્યપ્રદેશમાં છે. કેમ? કારણ કે સૌથી વધારે આદિવાસી સંખ્યાઓ ક્યાં આપણને જોવા મળે છે? મધ્યપ્રદેશમાં. એ તો તમને ખ્યાલ છે ને કે સૌથી વધારે એસટી અનામત લોકસભાની સીટો કયા રાજ્યમાં છે? મધ્યપ્રદેશમાં છે. બરાબર. ટ્રાઇબલમાં ધ્યાન રાખીશું. આવું કરનાર ગુજરાત પહેલું. મને કહેજો ભારતમાં દરિયો કોણ કઈ વધારે છે? 1600 કિલોમીટર, 2340. કેટલા જણને આવું કેવું છે કે ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર નથી, 2340 છે? લે, આટલા જણા અપડેટ છે. બાકી બધા કે આપણને 1600 નથી ખબર અને 2340 રીત ખબર છે. હોય એ હોય. બરાબર. અહીંયાથી આપણે શરૂ કરીએ. ગુજરાત દરિયા કિનારાની વાત થઈ રહી છે. 2340 નવો આંકડો યાદ રાખવાનો છે. ક્રુઝ ભારત મિશન ભારત સરકારનું, એટલે કે સાહેબ હું આવું લખી દઉં,
કેન્દ્ર સરકારના મિશનમાં સામેલ થનાર ભારતનું કેટલામું રાજ્ય છે? પ્રથમ જ હોય. હવે તમે કેન્દ્ર સરકારમાં ક્રુઝ ચાલુ કરો, આ શું કહેવાતું છે? ક્રુઝ, ક્રુઝ. આપણે હવે પેલા મને એ કહો, જમીન ઉપર તો કઈ બાકી રાખ્યું નહીં. રોડ ને રસ્તા રેલગાડી બધું દોડાવીએ છે, આકાશમાં દોડાવે. બહુ ઓછી સેવા ક્યાં છે? પાણીમાં છે. તો હવે આપણે શું કરવાના? પાણીમાં ક્રુઝ સેવા ચાલુ કરવાના. આ ક્રુઝ સેવા એટલે બીજું કઈ નથી, જેમ રોરો ફેરી છે, ઘોઘા દહેજ રોરો ફેરી નામ સાંભળ્યું? હજીરા સુધી લંબાવી ખબર છે? આ રોરો ફેરી જેવી આપણે સેવાઓ ચાલુ કરશું. એટલે કે સાહેબ તમારે દીવ જવું હોય, દીવ, અને તમે પોરબંદર રહેતા હોય તો પોરબંદર થી વેરાવળ અને વેરાવળ થી દીવ, તમારે રોડ રસ્તામાં જવાની જરૂર છે નહીં, સીધા ક્રુઝમાં જવાનું. બરાબર? એટલે કે આ શેના માટે થઈને, પેલા દી ગયો કે આ શેના માટે થઈને ચાલુ કર્યું છે? કયો ઉદ્યોગ વિકસાવવાનો છે આપણે? ટુરિઝમ, પ્રવાસન ક્ષેત્ર વિકસાવવાનું છે. તમે માર્ક કર્યું કે ભારત સરકાર છેલ્લા 5 વર્ષથી વધારે સમયથી સૌથી વધારે એક ઉદ્યોગ ઉપર ધ્યાન દઈ રહી છે, નિકાલ ટુરિઝમ. મોટી મોટી જાહેરાત, કોઈ પ્રવાસન સ્થળ છે ને વિકસાવવાનું ચાલુ. હમણાં આપણને કેટલા કરોડ આપ્યા? 10 કરોડ આપ્યા. ક્યાં? કેલા સોમનાથ વિકસાવવા માટે જ આપ્યા ને, કે ભાઈ આને તો વિકસાવો. જો સારું એવી સુવિધા યુક્ત હશે તો પ્રવાસી જો આવશે. બરોબર? પછી આપણે સતરંગધામ આપણે જ જવાના. આ તમે બેવું સાંભળ્યું, ગુજરાત બહારથી છે બહુ ઝાઝા પ્રવાસી આવતા, કોક આવતા હોય, ઝાઝા નહીં. પણ સોમનાથ જોવા જાય છે કે નહીં લોકો? હા કે ના? તો એ રીતે છે આપણે પ્રવાસન ઉદ્યોગ વિકસાવી રહ્યા છે. અને ક્રુઝ મિશનમાં ગુજરાત પહેલું એવું રાજ્ય બનશે કે જે આમાં સામેલ થઈ ગયું છે. અને આના માટે 3 રસ્તા હોય આપણે નક્કી કરી નાખ્યા છે. અહીંથી અહીં જવું હોય તો શું કરવાનું? બરાબર? એક કચ્છમાં રાખ્યો છે આપણે, અને એ છે પડાલા ટાપુથી કચ્છનું રણ. પડાલા ટાપુથી કચ્છનું રણ. બરાબર? બીજું આપણે હમણાં તમને એવું કીધું કે પોરબંદર થી વેરાવળ, ને વેરાવળ થી ક્યાં જવાનું હોય? દીવ. બરાબર? એટલે રોડ રસ્તે દીવ ન જવું હોય તો ક્રુઝમાં જવાનું. દ્વારકા, ઓખા અને જામનગર. દ્વારકા, ઓખા અને જામનગર. ખાસ ધ્યાન રાખીશું, આ અત્યારે નાના નાના પ્રોજેક્ટ તરીકે શરૂ થશે. કારણ કે દ્વારકાથી ઓખા બે નોખું તો છે નહીં જાજુ. બરોબર? પણ જામનગર જવું હોય તો અહીં જઈ શકાય. ભવિષ્યમાં તમે એવું જોશો કે આ રોરો ફેરી જામનગર થી શરૂ થઈ છેક હજીરા સુધી જતી હોય. બરોબર? અત્યાર સુધી આપણે એમાં માત્ર ટ્રાન્સપોર્ટેશન, માલ વાહક તરીકે જહાજનો ઉપયોગ કર્યો છે. હવે પ્રવાસી તરીકે ઉપયોગ કરવાનો, કારણ કે હવે જમીન ઉપર તો કઈ સિક્યુરિટી છે નહીં. ઘડીક વારમાં પુલ હેઠા બેસી જાય છે, ઘડીક વારમાં ગમે અહીંયા ભટકાઈ જાય છે, આગળ વાળો ઠપકારી દે છે. 14-15 રન ટાબરિયા છે, મોટી મોટી ગાર લઈને કેટલાય પર ચડાઈ દે છે. એટલે હવે આપણને એમ થાય છે કે જ્યાં રોડ નથી ને અહીંયા વયો જવું, દરિયામાં જવાનું. આયા આપણે જશું, ટેન્શન લેતા નહીં, હોડી ઊંધી નહીં પડી જાય. તો કે છે હું કરું અહીંયા તરત નથી આવડતું, હા બચી ગયા એવું છે નહીં. ધ્યાન રાખીશું, રૂટ તમને ખબર હોય છે. બરાબર? પડાલા ટાપુથી કચ્છ, પોરબંદર, વેરાવળ, દીવ, દ્વારકા, ઓખા અને જામનગર આ સંભવિત છે. તમને ખાલી આમાં પ્રશ્ન કેટલો યાદ હોવો જોઈએ? ક્રુઝ ભારત મિશનમાં પેલું સામેલ કોણ થયું? ગુજરાત. આપણો દરિયા કિનારો હોળસો નહીં, 23. ચાલો બસ આટલું યાદ રહે એટલે વાંધો નહીં. આ તો તમને તોય ખબર પડી જવાની છે. બરાબર? ચાલો તો આપણે ધ્યાનમાં રાખીશું સાહેબ. ત્યાંથી આપણે આગળ વધીએ અને ગુજરાતના પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. તો હવે આપણે આપણા ગામમાં જવું છે, મેહોણા. અહીંયા આપણું ગામ છે. આપણું ગામ છે એટલે કોનું ગામ છે? આપણું ગામ છે વડાપ્રધાનનું ગામ છે, વડનગર. બરાબર?
વડનગર એટલે તમને એક સવાલ બધાને યાદ છે, કયો? ગુજરાતનું સૌથી જૂનું હયાત નગર, વડનાગરા બ્રાહ્મણોના કુળદેવતાનું સ્થાનક. અને અહીંયા કઈ તોરણ બોરણ છે? કયું તોરણ? કીર્તિ તોરણ. ચલો સરસ. અત્યારે શા માટે? તો આ ગુજરાતનું સૌ પ્રથમ સ્લમ ફ્રી ગામ બનશે. આ શું કહેવાતું હશે? સ્લમ ફ્રી ગામ. સ્લમ એટલે શું કહેવાય? ગરીબ, બહુ ટૂંકમાં હાવ સાદી રીતે કહીએ કે જ્યાં ઝૂંપડપટ્ટી હોય એને સ્લમ વિસ્તાર આપણે કહીએ. આપણે વિશ્વની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધરાવીએ છીએ મહારાષ્ટ્રમાં, ધારાવી. હા કે ના? તો સાહેબ અહીંયા ઝૂંપડપટ્ટી છે એને આપણે રદ કરી દેવાની છે. વડાપ્રધાનના ગામમાં કોઈ ઝૂંપડીમાં રહેતો હોવો જોઈએ નહીં. કોઈના ઘરે નળિયા વાળું ગીત વાગવું જોઈએ નહીં. અરે હા ના, આ નળિયા વાળું ગીત ખબર છે ને બધાને? હમણાં ટ્રેન્ડિંગમાં બધાને ખબર જ હોય. બરાબર. મોદી સાહેબ કે આપણા ગામમાં આવું કઈ હોવું જોઈએ નહીં, બધાને ઘરે ધાબા જ હોવા છે. હવે ખબર પડી ગઈ ને શું કહું છું? આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે સ્લમ ફ્રી સ્ટેટમાં આપણું પહેલું કયું બનશે? વડનગર બનશે. આ વડનગરમાં શું હવે થશે સાહેબ કે અહીંયા આશરે 300 જેટલા કુટુંબ છે એનું સર્વે થઈ ગયું છે કે જ્યાં 300 જેટલા કુટુંબ છે એને હાલ જ્યાં સુધી નવા પાકા મકાન ન આપીએ ત્યાં સુધી ભાડું તે સરકાર આપશે. અને પછી આ 300 પરિવાર છે એને વસવાટ માટે પાકા મકાન સરકાર બનાવી દેવાનું. કેમ? આપણે શું બનાવવાનું છે? સ્લમ ફ્રી ગામ. બરાબર છે. આખા મોઢેરાને સોલારની રૂફટોપ નાખી દીધી. શું લેવા? આપણે કેવું ગામ બનાવવાનું હતું? 24/7 સૌર ઉર્જા યુક્ત ગામ કયું છે? મોઢેરા. નળિયા હોય ને નળિયા, તો એ ઘર ઉપર સોલાર રૂફટોપ છે મોઢેરામાં. બરોબર. અહીંયા આપણે 300 કુટુંબ છે એને હવે પાકા મકાન દેવાના છે. બીજા કોઈ ઝોપડી બનાવવા દેવાની થતી નથી. બરોબર. નહીં તો નાયક ફિલ્મની જેમ થાય, પાકા મકાન ભાડે દીધા હોય ને એ પાસે ફરીને ઝૂંપડી બનાવી દેતા હોય. બરોબર. પણ આવું આપણે નહીં કરવા દઈએ. હા, અપેક્ષા રાખવાની હો ભાઈ. હા, ચલો. ગુજરાતમાં ક્રુઝ મિશન મહેસાણાનું વડનગર, પછી સાહેબ આપણે જવું છે આણંદમાં. તમને ખ્યાલ તો છે ને કે આણંદને હવે મહાનગરપાલિકાનો દરજ્જો છે. આણંદ મહાનગરપાલિકાથી બનશે એવી જાહેરાત આપણે કરી દીધી. સુરેન્દ્રનગર બનશે ને? હા કે ના? અને સુરેન્દ્રનગરની જેમ આપણે ટોટલ 8 બીજી આપી હતી. 8 તો જૂની છે. હવે આપણે ત્યાં નવી નગરપાલિકાઓમાં જે આણંદ છે એનું નામ આ રીતે રહેશે: કરમચંદ આણંદ મહાનગરપાલિકા. આવો ઠરાવ ગુજરાત સરકારે કર્યો. એનો અર્થ શું થયો તમે સમજ્યા? કે હવે આણંદ મહાનગરપાલિકા એવું બોલાશે નહીં. કઈ રીતે બોલાશે? કરમચંદ આણંદ મહાનગરપાલિકા. આ ગામ તમે સાંભળ્યું છે? કોનું ગામ છે? કોની જન્મભૂમિ છે? સરદાર વલ્લભભાઈ પટેલ. એમના માન માટે થઈ આણંદ મહાનગરપાલિકાની બદલે આ કરમચંદ છે એ નામ જોડી દીધું આપણે. તો આ તમને ખબર હોવી જોઈએ. સરદાર પટેલ સાથે સંકળાયેલું સ્થળ છે ને ભાઈ. ચાલો, તો આણંદ મહાનગરપાલિકાનું નામ હવે કરમચંદ આણંદ મહાનગરપાલિકા રહેશે. એ જ રીતે તમને એક માંગની ખબર છે? સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બોલવાની બદલે વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બોલવું જોઈએ, આવી માંગ થઈ હતી. બરોબર. કારણ શું હતું? સુરેન્દ્રનગર હકીકતે જૂનું ગામ તો કયું મોટું છે? વઢવાણ જ છે. બરોબર. પણ આનો ઠરાવ થયો છે એટલે આપણે એક યાદ રાખવાનું, કાગળિયા થાય એ સરકારી કામ. બરોબર. ચલો, તો ગુજરાતમાં આટલા પ્રશ્નોનું ધ્યાન રાખવાનું હતું. છે વ્યક્તિ વિશેષ થઈ ગયા, એના પછી ભારત થઈ ગયું, ગુજરાત થઈ ગયું, પછી વિશ્વમાં ખાલી 2 સવાલ, ખાલી 2. એક છે યુકે થી. કોઈ કહેશો આ યુકે એ પાછું કોણ? યુકે તું કે એમ? બ્રિટન.
બ્રિટન છે એને ચૂંટણી સંબંધિત એક નવો નિર્ણય લીધો છે. બ્રિટનમાં હવે મતદાતાની ઉંમર 16 વર્ષ કરવામાં આવી. ત્યાં પહેલા કેટલા વર્ષ હતી છે? 18 વર્ષ હતી. 18 માંથી હવે કેટલી કરી નાખી? 16. એટલે કે બ્રિટનમાં 16 વર્ષના છોકરા છે ઈ નક્કી કરે છે કે સરકાર કોની બનશે. એવું જ કહેવાય કે 16 વર્ષની ઉંમરે તો આવું હોય તો એનો અર્થ તો એવો જ થયો ને કે ત્યાં નાના નાના ટાબરિયા છે એ નક્કી કરશે કે સરકાર કોણ બનાવશે, કારણ કે મત તો દેશે. રેડી? તો આવું કરનારું છે એમાં બ્રિટનનું ધ્યાન રાખીશું આપણે કે ભાઈ બ્રિટનમાં મતદાતા છે એના માટે 16 વર્ષની ઉંમર નક્કી કરી ચૂક્યું છે. અને સિંગાપોર રહેવા જવાનું વિચારાય નહીં. સિંગાપોર કેમ રહેવા જવાનું વિચારે નહીં? દુનિયાનું સૌથી મોંઘું શહેર કયું છે? સિંગાપુર છે. દુનિયાનું સૌથી મોંઘું શહેર છે એ સિંગાપુર બન્યું છે સાહેબ. તો આ આપણને ખબર હોવી જોઈએ. અને આ સૌથી સેફ્ટીમાં પણ છે. સેફ્ટી મેજરમેન્ટ એટલે સમજો છો ને, આતંકવાદી હુમલા ન થાય, બાંધે નહીં, પૈસા બધા ટાઈમ ટુ ટાઈમ કમ્પ્લીટ દઈને જાય, ઉધારની સિસ્ટમ નથી. એટલે આને સારું કહેવાય ને સાહેબ. આપણે અહીંયા ઉધાર દઈને પછી આપણે ઉપાધિ હોય. ઉધાર તો સમજા ઉસી નામે આપણને વાંધો છે. રેડી? દુબઈ આત્મા દુબઈ લોકો જાય છે એનું કારણ શું ખબર? સૌથી પહેલું ટેક્સ ફ્રી સિટી છે. ત્યાં તમારે 1 પણ રૂપિયા ટેક્સ દેવાનું છે નહીં. ત્યાં ઓલા પ્રિન્સ આવે ને, પ્રિન્સ ઓળખો ને આખું ત્યાંના પ્રિન્સ, એ પ્રિન્સ આવે ને એ લાઇટ થાય એટલે ઉભા રહે, લાઇટ ગ્રીન થાય એટલે જાય. જ્યાં હાલીને જવાનો રસ્તો હોય ને એ પ્રિન્સ હાલીને જાય. ને આપણે ત્યાં સિગ્નલ હોય ને આમ આમ જોઈએ, ટ્રાફિક વાળા ભલે ઉભો હોય. બોલો અત્યારે રાજા તો આપણે છીએ બરાબર, ત્યાંના રાજા બિચારા હાલીને જાય. તમને ખબર દુબઈમાં સૌથી વધારે તકલીફ કઈ ખબર? ગુજરાતી લઈ જાય ને તો બહુ માથા. એ દંડ જ ન કરો ભરી ભરીને. પહેલા મહિનાનો પગાર તો દંડમાં જ જાય. કેમ? તો કે અહીંયા થૂકવા ઉપર ટેક્સ હોય, દંડ છે. તો તમને ખ્યાલ છે? આપણે આમ જોઈએ હા કોઈ નહીં, માવા તો ખાઈને કેવું થાય છે. પછી તમને ખબર હોય કે અહીંથી 4 મીટર આગળ ઓલું ક્રોસિંગ છે આપણે હાલીને જવાનું. અત્યારે એક વાહન નહીં તકતો લે હાલ્યો જાવ. ઘરની બહાર કચરો નાખે, કચરા પેટી ભરાઈ ગઈ હોય તો બોલું લેવા આવે તે લઈ જાય નહીં. આવા કેટલાય દંડ ભરી ભરીને ઊંધો વળી જાય. 1 મહિના પછી ખબર પડે કે મારી આવક લાખ રૂપિયા હતી, એમાં મેં 1,10,000 તો મારે દંડ ભરવાનો છે. પછી સમજાય એટલે અહીંયા આપણે શિસ્તમાં રહેવું પડશે. પછી એવો ડાયો ડમરો થઈને રહે ને ન પૂછો હા. બરાબર? પણ આવા બધા નિયમોના કારણે છે સિંગાપોર છે એ વિશ્વનું સૌથી મોંઘું. અને યુકે આપણે કેટલા વર્ષની ઉંમર કરી દીધી ભાઈ? 16. આ 2 કીધા હતા પણ હજી ત્રીજો એક લખી નાખો છે, ચીન. મધમાખી છે એનું શું તૈયાર કરી રહ્યો છે? સૈન્ય. આ નવાઈ લાગે તમને, ફિલ્મમાં જોતા ને એવું લાગે. ચીન હવે મધમાખીનો ઉપયોગ છે એ સેનામાં કરવા જઈ રહ્યો છે. બરાબર? અને આ મધમાખીનો ઉપયોગ એ કરે એ શેનાથી કરશે? એ છે AI થી કરશે. બરાબર? આજે તમે જુઓ ડ્રોન, તમને એવું લાગે કે ઉપર પક્ષી ઉડી રહ્યો છે, તમને એમ કે કબૂતર જાય છે, એ કબૂતર ડ્રોન હોય. તો એ રીતે મધમાખીનું છે એ સૈન્ય તૈયાર કોણ કરી રહ્યું છે? ચીન. આ જરાય સારું નથી આપણા માટે, પણ કરી રહ્યું છે. રેડી? ચાલો, તો આટલા પ્રશ્નોનું આપણે ધ્યાન રાખવાનું છે. અહીંયા સુધી રાખીએ. બુક બંધ કરી દો જઈ. ચલો આપણે થોડું યાદ કરી લઈએ ફટાફટ, પછી બ્રેકમાં જઈએ. પહેલો સવાલ, જગદીપ ધનખડ શા માટે યાદ રાખ્યા છે? રાષ્ટ્રપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ પદેથી શું આપી દીધું? રાજીનામું. ઉપરાષ્ટ્રપતિ પદ ક્યાં અનુચ્છેદમાં છે? 63માં. એ હોદ્દાની રૂએ રાજ્યસભાના શું હોય? સભાપતિ. હવે સભાપતિ નથી તો એનું સ્થાન ઉપસભાપતિ સંભાળશે. કોણ છે ઉપસભાપતિ? હરિવંશ નારાયણ. બરાબર? એવો સંભાળશે જ્યાં સુધી નવી કોઈ રાષ્ટ્રપતિ નિમણૂક ન કરે અથવા ચૂંટાઈ ન આવે ત્યાં સુધી. બરાબર? એના પછી આપણે વાત કરી સાહેબ કે ભાઈ 4 જણા
રાજ્યસભા માટે નોમિનેટ થયા કયા અનુચ્છેદ અંતર્ગત? 83 83 અંતર્ગત શું છે? કાયમી છે, બરાબર છે. અહીંયા 83 અંતર્ગત છે 4 સભ્યો નોમિનેટ કર્યા. આ સત્તા કોની પાસે છે? કોની પાસે છે? રાષ્ટ્રપતિ. એમને પૂછાય તો અનુચ્છેદ 80 અંદર પૂછાય તો કેટલો લખવાનો? 3 લખવાનો. 5 જણા આ થયા. એના પછી આપણે સાહેબ ફોજા સિંહ 6 વર્ષના યુવાન છે જે મેરેથોન છે દોડી પંજાબના હતા. કૃષ્ણપાલ સિંહ યસ બાસ્કેટબોલના કેપ્ટન બન્યા ને, ગુજરાતી છે સાહેબ? હા છે. ચલો, એના સિવાય વ્યક્તિ વિશેષમાં આપણે અમિત ચાવડાનું નામ લખ્યું હતું. કોણ છે ભાઈ અમિતભાઈ? કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ બન્યા છે. એના પછી બીજા કોઈ વ્યક્તિ વિશેષમાં નામ જોયું કે આટલા જ જોયા છે? યસ, યાદ કરો જી. વ્યક્તિ વિશેષમાં આના સિવાય કોઈ નામ જોયું? યસ, 87માં ગ્રાન્ડ માસ્ટર હરે કૃષ્ણન યાદ છે, બરાબર. તો 87માં ગ્રાન્ડ માસ્ટર તરીકે આપણે એવું કીધું ચેસની શોધ છે ક્યાં દેશમાં થઈ છે? ભારતમાં થઈ છે. હા ને? હા કે ના? એટલે કે શતરંજની શોધ ભારતમાં થઈ છે. આટલા વ્યક્તિ વિશેષ પછી આપણે સીધા ભારતમાં એન્ટ્રી મારી અને ભારતમાં કયા પ્રશ્નો આપણે જોયા છે? તો કે ભાઈ પહેલો પ્રશ્ન કયો જોયો? તો સીધા મહારાષ્ટ્ર ગયા. મહારાષ્ટ્રમાં ટેસ્લા લોન્ચ થઈ. ક્યાં આનો પહેલો શોરૂમ છે? મુંબઈમાં. પછી મહારાષ્ટ્ર સરકાર છે એને પશુપાલન અને મરઘા ઉછેરને શેનો દરજ્જો આપ્યો? કૃષિનો, બરાબર. એના પછી આંધ્રપ્રદેશના અમરાવતીમાં શું બનશે? AI કેમ્પસ બનશે. AI યુનિવર્સિટી પૂછાય તો મહારાષ્ટ્ર. પછી સાહેબ આપણે યાદ રાખ્યા હતા એક વ્યક્તિ વિશેષ ધર્મેન્દ્ર પ્રધાન, ભૂલી ગયા તમે. શિક્ષણ મંત્રી છે અને એને એવોર્ડ આપ્યો કલિંગ રત્ન પુરસ્કાર. કોના હસ્તે આપ્યો? રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. પાકું છે? ઓડિશામાં આનું આયોજન થયું હતું ને. ચલો, એના પછી બીજા કઈક રાજ્યમાં આપણે આંટો મારવા ગયા. બિહારમાં 1 ઓગસ્ટ 2025 થી કેટલા યુનિટ? 125 યુનિટની વીજળી શું મળશે? ફ્રી ઓફ કોસ્ટ મળશે. કોણ છે બિહારના મુખ્યમંત્રી? નીતિશ કુમાર. ક્લિયર? ચલો, આટલા સિવાય ભારતમાં કઈ જોયું? સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કાર. હા કે ના? આ 2024-25 પહેલો સવાલ. ભારતનું સૌથી સ્વચ્છ સિટી ઇન્દોર. બીજા નંબરે સુરત. 10 લાખથી વધારે સ્વચ્છ અમદાવાદ. અને સાહેબ ત્રીજો સવાલ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કરનારું પહેલું સુરત. ગુજરાતમાં આવી જઈએ અને એમ પૂછાય સાહેબ કે ભાઈ ગુજરાતનું સૌથી સ્વચ્છ સિટી તો સુરત લખવાનું, બરાબર. એમ પૂછાય 10 લાખથી વધારે વસ્તી તો અમદાવાદ. પછી ઓલું સુપર લીગ શહેર એવું પૂછાય, સુપર લીગ વાળું તો 10 લાખથી વધારે કે તો સુરત. 3 થી 10 લાખ સુધી કે તો ગાંધીનગર. ને પ્રોમિસ કોણ કરશે ભાઈ? વડોદરા પ્રોમિસ કરશે. પાકું થઈ ગયું? એટલે આટલા પ્રશ્નો ક્લિયર. એના પછી સાહેબ આપણે માંડવી ગયા, સુરતમાં ગયા, શું કર્યું? આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અહીંયા થશે અને આદિવાસીઓ માટે સૌ પ્રથમ જીનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર પહેલું રાજ્ય કયું બન્યું? ગુજરાત છે, બરાબર ને. ગુજરાત છે એ આ 17 જિલ્લામાં લાગુ કરશે. આ શેના સંબંધિત છે? તો તમને ખબર હોય છે કે આદિવાસીમાં થતા રોગ સંબંધિત. એની સારવાર માટે થઈને આપણે ધ્યાન રાખીશું. આ પ્રોજેક્ટ ચાલુ કરીએ છીએ, બરાબર. એના પછી સાહેબ આપણે ભારત ક્રૂઝ મિશનમાં સામેલ થનારું પહેલું રાજ્ય ગુજરાત. દરિયા કિનારો કેટલો? 2340. આના માટે 3 રસ્તા આપણે કહી દીધા. એક કચ્છમાં, એક દ્વારકા જામનગર વાળો ને એક દીવ સુધી જવાનું છે. આ ત્રણેય રસ્તા તમને ખબર હોવી જોઈએ. ક્રૂઝ મિશન છે એ આપણા ટુરિઝમ ઉદ્યોગને વધારે મહત્વ આપશે. ચલો, એના સિવાય ગુજરાતમાં આણંદ ગયા. આણંદ મહાનગરપાલિકાનું નામ રાખ્યું આપણે કરમચંદ આનંદ મહાનગરપાલિકા. અને વડનગરને કેવું બનાવવાનું છે? સ્લમ ફ્રી, બરાબર. ગુજરાતનું સૌ પ્રથમ સ્લમ ફ્રી ગામ કયું બનશે? વડનગર બનશે. ચલો, એના સિવાય કેટલાક પ્રશ્નો જોયા હતા છે. બ્રિટનમાં શું કરશું? 16 વર્ષે મતદાન આપશું. ચીન શું બનાવે છે? મધમાખી વાળી સેના બનાવે છે. હા કે ના? બીજો એક દેશ કયો જોયો? સિંગાપુર. વિશ્વનું સૌથી મોંઘું શહેર છે. રેડી? ચલો, ઓકે.